ગુજરાતની નદીઓમાં વધતું ઝેર અને તંત્રની નિષ્ફળતા હવે ખુલ્લી પુસ્તક બની ગઈ છે। તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ મુજબ રાજ્યની 10 નદીઓ અતિ પ્રદૂષિત કેટેગરીમાં પહોંચી ગઈ છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે સાબરમતી નદીનો વૌઠાનો પટ્ટો ગુજરાતનો સૌથી ઝેરી વિસ્તાર ગણાયો છે। રાજ્ય સરકારે નદીઓના શુદ્ધિકરણ માટે કરોડો ખર્ચ હોવાનો દાવો કર્યો છે, પરંતુ પરિણામો સામે તો એક મોટો પ્રશ્ન જ છે। પ્રદૂષણના ગંભીર સ્તરને ધ્યાનમાં રાખીને અમલખાડી, ખારી નદી, ઢાઢર અને વિશ્વામિત્રીને પ્રાયોરિટી એક કેટેગરીમાં મૂકવામાં આવી છે। એક એવી કેટેગરી જે દર્શાવે છે કે નદીઓનું પાણી માનવ સ્વાસ્થ્ય જ નહીં, પર્યાવરણ માટે પણ અત્યંત જોખમી બની ગયું છે। મીંઢોળા, શેરડી, અમરાવતી અને ભોગાવાની સ્થિતિ પણ ચિંતાજનક સ્તરમાં મૂકવામાં આવી છે। નદીઓનું પ્રમાણ, જે પ્રદૂષિતનું પ્રમાણ છે, તે સતત વધતું જતું જોવા મળી રહ્યું છે। સાબરમતી નદીમાં તો હાથ નાખો તો રેસિસની સમસ્યા થઈ જાય તેટલું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે। આપણી સાથે પર્યાવરણવિદ મહેશ પંડ્યા જોડાઈ ગયા છે। મહેશભાઈ, ગુજરાતની 10 નદીઓ પ્રદૂષિત થઈ છે, શું કહેશો? હા, આ રિપોર્ટ ઘણા વખતથી આવે છે અને 3 વર્ષ પહેલા ગુજરાતની વડી અદાલતે સાબરમતી નદીના પ્રદૂષણને લીધે સુઓ મોટો પણ અરજી લીધેલી। અલબત્ત હજુ તે શુદ્ધ નથી થઈ, કરોડો રૂપિયા ખર્ચાય છે। સીએજી નો અહેવાલ, જે ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા છે, તે પણ ધ્યાન દોરે છે, પરંતુ મહાનગરપાલિકાના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય કે ઉદ્યોગોના કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય, એના અનટ્રીટેડ પાણી આ નદીઓમાં છોડવામાં આવે છે, જેના લીધે બે રોકટોક આ પ્રદૂષણ ચાલે છે। એવું નથી કે સરકારને ખબર નથી, આ સરકાર જ દર વખતે સંસદમાં રિપોર્ટ રજૂ કરે છે અને સરકારની સંસ્થા સીએજી રિપોર્ટ રજૂ કરે છે, પણ સરકારની ઈચ્છાવૃત્તિ નથી। આપણે ઔદ્યોગિક વિકાસ કરવો છે, એટલે આપણે કોમનવેલ્થ લઈ આવવું છે કે પછી ઓલિમ્પિક લઈ આવવું છે, પણ નદીઓને ચોખ્ખી નથી કરવી, હવાને શુદ્ધ નથી કરવી, કારણ કે આપણે માત્ર જીડીપી વધારવી છે। સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવું હવે કેટલું જરૂરી બન્યું છે? ના, ડેવલપમેન્ટ થવું જોઈએ એવું નથી કે ડેવલપમેન્ટ કરીએ એટલે પ્રદૂષણ થાય જ। ડેવલપમેન્ટની સાથે સાથે પ્રદૂષણ નિયંત્રણ પણ થઈ શકે, પણ સરકારની ઈચ્છાવૃત્તિ જોઈએ। હવે તમે માનો કે અમદાવાદની વાત કરીએ આપણે, તો સાબરમતી નદીમાં જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, એ તો કોઈ રોકેટ સાયન્સ નથી। તમે કેમ શુદ્ધ ના કરી શકો? એફ્લુએન્ટ કેમ તમે અનટ્રીટેડ તમે નાખો? એટલે સરકારની ઈચ્છાવૃત્તિ નથી। બીજી બાજુ તમે જુઓ કે ગુજરાતમાં 40,000 ઉદ્યોગો આવેલા છે, તો 40,000 ઉદ્યોગોને પ્રદૂષણ રોકવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં માત્ર 314 જેટલો સ્ટાફ છે, એમાં સભ્ય સચિવથી લઈને પટાવાળા, કારકુન આ બધા મળીને। હવે 314 નો સ્ટાફ એટલે ટેકનિકલ તો 280 જ, આ કેવી રીતે 40,000 ઉદ્યોગો, કન્સ્ટ્રક્શન સાઇટ્સ, હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ, આ બધાનું ઇન્સ્પેક્શન, નિરીક્ષણ અને અવલોકન કેવી રીતે કરી શકે? એટલે સરકારની ઈચ્છાવૃત્તિ નહીં હોવાના લીધે એ નદીઓના પ્રદૂષણ હોય કે હવાની એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય, એ નબળી બની રહી છે। મહેશભાઈ, ઔદ્યોગિકીકરણની પાછળ આપણે આપણા કુદરતી સ્ત્રોતોને કેમ ખરાબ કરી રહ્યા છે? જેટલું હવે ઔદ્યોગિકરણ જરૂરી છે, એટલું જ પર્યાવરણીય જે સ્ત્રોત આપણને મળ્યા છે તે પણ જરૂરી છે। જુઓ, 2 વર્ષ પહેલા સીએજી નો રિપોર્ટ ગુજરાતની વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યો। એમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હવા પ્રદૂષણથી લગભગ 16.17 લાખ લોકો મરે છે અને ટોટલ પ્રદૂષણથી 27 લાખ લોકો મરે છે। એકલા ગુજરાતની જ વાત એમણે કરી હતી તો 2019માં 50,000 લોકો હવા પ્રદૂષણથી મર્યા હતા। સીએજી એ પણ અભ્યાસ કર્યો છે કે અંકલેશ્વર, વાપી, વટવાના જે દવાખાના છે, એ દવાખાનામાં આ ઔદ્યોગિક પ્રદૂષણના લીધે જે તકલીફ થાય છે, એનાથી વધારો કે ભરાવો થયો છે। અને બીજો બહુ જ ચોંકાવનારો બાબત એ છે કે જેના માટે આપણે વિકાસ કરીએ છીએ, એમાં દેશમાં 95 અબજ અમેરિકન ડોલરનું નુકસાન આ પ્રદૂષણના લીધે થઈ રહ્યું છે। તો પછી આપણે આ વિકાસ કોના માટે ને શાના માટે કરીએ છીએ? જો વિકાસ કરવામાં પણ જો પ્રદૂષણ નડતું હોય ને એના લીધે અવરોધો આવતા હોય, તો વિચારવું જોઈએ સરકારે, આપણે લોકોએ પણ વિચારવું જોઈએ કે આપણે કેવા પ્રકારનો વિકાસ જોઈએ છે। મહેશભાઈ, સરકાર કેમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની પાછળ નથી જતી? કેમ હવે જે પ્રમાણે જે પ્રદૂષણ વધી રહ્યું છે, જે અનેક ઔદ્યોગિકરણ, જે ઉદ્યોગો છે, જે ઇન્ડસ્ટ્રીઓ છે, કેમિકલ્સની જે ફેક્ટરીઓ બનાવવામાં આવી રહ્યું છે, તો પછી કેમ હવે સરકાર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નથી કરતી?
સરકારને કૃષિમાં રસ નથી, જી ઉદ્યોગોમાં રસ છે. એટલું ઉત્પાદન વધારે થાય એટલે ઘરેલું વપરાશ વધારે થાય, જીડીપી વધારે આવે, આયાત નિકાસ થાય તો આવક થાય. અને કેટલાક લોકોની જ આવક તમે જુઓ કે છેલ્લા આંકડા જુઓ તો ગરીબોની સંખ્યા વધતી જાય છે અને અમીરોની સંખ્યા પણ વધતી જાય છે. બહુ ગેપ છે મોટો આ બેની વચ્ચે. એટલે સરકારને, કોઈ પણ સરકાર હોય, કોઈ પણ રાજકીય પાર્ટીની સરકાર હોય, પણ એમને ચૂંટણીમાં ભંડોળમાં નાણાકીય સહાય જોઈએ. હવે આ નાણાકીય સહાય તો ઉદ્યોગો આપે, એટલે ઉદ્યોગોને કમાવા માટે બેફામ રીતે છૂટ આપી દેવામાં આવી છે. એનું આ એક પરિણામ છે. તો મહેશભાઈ, હવે સરકાર કેમ કંટ્રોલ નથી કરી શકતી? શું હવે ઔદ્યોગિકરણ સરકારના નિયંત્રણમાં નથી? ના, નિયંત્રણમાં છે, પણ જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી કશું જ નહીં થાય. સુપ્રીમ કોર્ટના કોઈ પણ ચુકાદા લઈ લો કે હાઈકોર્ટના લઈ લો, એમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ એમ જ તો કહેતી હોય છે લોકોને કે જ્યાં જાગૃત કરવા સુધી માટે શું કરવું જોઈએ? લોક ચળવળ, લોકો ચૂંટણીનો મુદ્દો નથી બનતો પ્રદૂષણ, એ મોટી ખામી છે. જો ચૂંટણીનો મુદ્દો પ્રદૂષણનો બને અને બતાવવામાં આવે તો બધા સીધા દૂર થઈ જાય. જી પણ ચૂંટણી જુદા જુદા મુદ્દે લડાય છે. કોમવાદના મુદ્દે લડાય, જાતિવાદના મુદ્દે લડાય, પ્રદૂષણના મુદ્દે લડાતી જ નથી. પ્રદૂષણના મુદ્દે જો ચૂંટણી લડાય તો મને લાગે છે કે સરકારોને શાન ઠેકાણે આવે. જી બિલકુલ મહેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે કે આવી સ્થિતિ કેમ ઊભી થઈ રહી છે? જ્યારે સાબરમતી નદીમાં અનેક લોકો ખુલ્લો કચરો નાખતા જોવા મળતા હોય છે, ત્યારે એએમસી તંત્ર શું કરી રહ્યું છે? જે રિવરફ્રન્ટની જે સિક્યોરિટી છે તે પણ શું કરી રહી છે? ને તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ઔદ્યોગિક એકમો પર નિયંત્રણ કેમ નથી તેને લઈને પણ અનેક પ્રશ્નો છે. શુદ્ધિકરણ પ્લાન્ટ કાર્યક્ષમ છે કે કેમ તેને લઈને પણ અનેક પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે ક્યારે હવે જે પ્રદૂષણ સતત વધી રહ્યું છે તેના પર કંટ્રોલ કરવામાં આવશે અને ક્યારે પ્રદૂષણનું જે સ્તર છે તેને ઘટાડવામાં આવશે. જ્યારે કરોડો ખર્ચવા છતાં પણ પરિણામમાં મીંડું કેમ જોવા મળી રહ્યું છે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.